સુરેન્દ્રનગર એસઓજીની ટીમે ચોટીલા નેશનલ હાઈવે ઉપરથી હળતો ફરતો પેટ્રોલ પંપ પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં ગેરકાયદે રીતે ડીઝલનું વેચાણ થતું હોય, ડીઝલ ગેરકાયદે રીતે કાઢવામાં આવતું હતું. ધાંગધ્રા ન્યૂઝપેપરમાંથી આશીષ પરમારનો એક વિસ્તૃત અહેવાલ. સુરેન્દ્રનગર એસઓજીએ ગેરકાયદેસર હરતું ફરતો પેટ્રોલ પંપ ઝડપી પાડ્યો છે. પેટ્રોલ પંપ ઉપરથી 4.66 લાખનો મુદ્દામાલ પણ કબજો કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર એસઓજી સ્ટાફે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ સામતસિંહ ગોહિલને બાતમી મળી હતી અને આ બાતમીના આધારે ચોટીલાની નવી બનતી હોટલ પાસેના વાહનમાંથી ઇલેક્ટ્રિક મોટર મારફતે પેટ્રોલ ડીઝલનો જથ્થો કાઢી પાસેથી ઓછા દરે ખરીદી હોટલના કમ્પાઉન્ડમાં વાહનો ઊભા રાખી પોતાના વાહનમાં ફ્યુલ પંપ ફિટ કરી અને તેમાં ભરીને ગેરરીતિ કરતા હોવાની હકીકત સપાટી ઉપર આવી છે. જેના આધારે એસઓજીએ રેડ કરી ફ્યુલ પંપ ફિટ કરેલા ટાટા ટેન્કરમાંથી 100 લીટર ડીઝલ, મહિન્દ્રા કંપનીની યુટિલિટીમાંથી 60 લીટર ડીઝલ અને અન્ય મુદ્દામાલ એમ કુલ મળીને 4.66 લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર કાર્યવાહી એસઓજીના પીઆઈ સિંગરખિયા, પીએસઆઈ રાઈમા, પીએસઆઈ આરજે ગોહિલ, કોન્સ્ટેબલ અશ્વિનભાઈ, અનિરુદ્ધસિંહ, કુલદીપસિંહ, શાહિલભાઈ અને અશ્વિનભાઈ વગેરે કરી હતી.